પાછા પોલીસ વાળા પકડે ને તે લોચા પાડતી. અને આમને તો નોતરું છે, મેં તો નોતરા વગર જવું છું. હેલો તો મિત્રો, શેખર રાઠવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બધાને જોહાર. તમે બધા મસ્ત અને મજામાં હશો એવી આશા. અને અમે અત્યારે જઈ રહ્યા છે, કઈ જવાનું છે હમણાં? પીયુસી કઢાવા જઈએ ને થોડુંક આમ ફરી લઈએ. વડોદરા સિટી બતાવીએ કેવું છે થોડું ઘણું. એમ તો જોયેલું હશે બધાએ, પણ બતાવીએ એમ. એના ભાઈ ફોનમાં લાગ્યો છે, આનું લગ્ન છે હમણાં ટૂંક સમયમાં. કઈ તારીખે લગ્ન છે? 5માની બીજી તારીખે. એન્ડ આ વરરાજા ભણવાનો છે. એન્ડ આ લાડાનો ભાઈ કહેવાય એમ તો. હા, થોડુંક એમ એ છે સિંગલ. તો કંઈક હોય તો કંઈક વાત કરજો. શુભ કન્યા હોય તો આને તો મળી ગઈ છે. આ તો હવે એવું કહેવાય, એને વાતો જ ચાલુ છે અત્યારે એમની. બસ તો ભણ્યા રહેજો અને મળીએ છીએ. હવે પીયુસી કાર્ડ કઢાવવા જઈએ છીએ. કેરળ મુંબઈ જવાનું તો ભણ્યા રહેજો. એને તો અમે પીયુસી કાર્ડ કઢાવવા જતા હતા અને આ ભાઈને ભાઈબંધનો ફોન આવી ગયો, એને દીધી જવાનું છે. તો હવે આને ઘરે મૂકવા જઈએ અને નીકળી હવે પાછા પીયુસી કાર્ડ કઢાવવા જઈએ. આ ભાઈથી બહુ માકા છે. એમ તો મેં આવી ગયા છે હમણાં પીયુસી કાર્ડ કઢાવવા. અને આજે પીયુસી કાર્ડનો સોમા તળાવ છે, આ ભારત પેટ્રોલ પંપ નજીક મહેશનગર. અને આ પીયુસી કાર્ડ કઢાવીએ છીએ. આ ગાડી જાય એટલે અમારી લાઈન આવશે. અને અમારા ડ્રાઈવર રાખેલો છે સ્પેશિયલી. દિવસનું કેટલું ભાડું લે? 50 રૂપિયામાં માની જાય. તો ભણ્યા રહીતો પીયુસી કાર્ડ કઢાવીએ પછી નીકળીએ છીએ. એમ તો અમારે પીયુસી કાર્ડ નીકળે છે. અને હું કંઈ પાઇપમાં નાખ્યું છે, એના માટે નાખે છે નહીં ખબર, પણ આમ પોલીસવાળા ધરી પાડે તો પાછા ફાઇન લેવાથી જાય. એના માટે આ પીયુસી કાર્ડ કઢાવી લીધું, થોડું સારું રહે. એમ તો અમારે હમણાં પીયુસી કાર્ડ નીકળી ગયું છે. અને તમારે કઢાવવું હોય તો આ મહેશનગર ખરું ને એની સામે જ છે. ને આ ભારત પેટ્રોલ પંપ છે એની સામે છે. કઢાવી દેવાનું. પાછા પોલીસવાળા પકડે ને તે લોચા પાડતી. 1000-2000નો દંડ લઈ લે. કઢાવી લીધેલું હોય સારું. બસ તો હવે આગળ જઈએ ગુરુકુળ બાજુ. કરીએ આજે રજા બી છે. એમ તો અત્યારે આવી ગયા છે અમે. આ ભાઈએ રૂમ રાખેલી છે, તો સાફ સફાઈ કરવા માટે મને બોલાવેલા છે. અને કઈ જવા પેલો આ બધું બાથરૂમ જોતો ફરે છે. એવું છે. તો ભાઈ રૂમ રાખી છે. અને તારે આ તો આલીને બાજે પડ, સાફ સફાઈ બાફ સફાઈ કરે. એમ નહીં ચાલે ભૂરા. એમ મને ન આવડી ગયો. પેલો ભાઈ તો ગયો છે બીજા કારીગરને લેવા. અને આ એક કારીગર કામે લાગી ગયેલો છે. મેં ભાઈ બ્લોગ ઉતારું છું બરાબર. ઉતવાળો વાળા એમ નહીં ચાલે. તો મારે બી ઘરેથી ફોન આવે છે, હવે ઘરે જઉં છું. અને તમે કામ મેં બધું મેનેજમેન્ટ કરવાયેલો કે કેવું બરાબર કામ કરજો, આવી રીતે સાફ સફાઈ કરજો એવું કહેવા માટે આવ્યો હતો. તો મેં બી જઉં છું. ચાલ મળીએ તો પછી. જી માલિક બોલો ફિર સે. એમ તો અમે કાલે કંઈ બહુ કશું કર્યું નહીં. અને અત્યારે 9:16 થઈ છે. અત્યારે આ ભાઈબંધો લેવા આવી ગયા છે. લગ્નમાં જવા એમ કહે છે, તો લગ્નમાં જઈએ. અને આમને તો નોતરું છે, મેં તો નોતરા વગર જઉં છું. કંઈક ખાવાનું બાવાનું મળીએ તો ખાઈ લેવાનું. ઠીક એમ. અને આ રહ્યો અમારે નરવીન, આજે પહેલી જ વાર આવ્યો છે બ્લોગમાં. અને આ રહ્યો વિશાલ, આ અમલવાટવાળો છે. અને આ પંચમહાલનો છે. હા, તો બસ તો ભણ્યા રહેજો. અને લગ્નનો માહોલ કેવો છે એને બતાવીએ. એમનો ગઈશ અત્યારે અમે આવી ગયો છે સોમાતળો બ્રિજ પર. અને આ બધા ફોટો શૂટિંગ કરે
અને આ ભાઈ ફોનમાં લાગ્યો છે અત્યારે અને ફોટા શૂટિંગ કરીએ. કઈ કહી દે રામ રામ ભાઈઓ એમ કીધે. તો આ કઈ આનો ભાઈબંધ છે. તારું નામ શું ભાઈબંધ? સુનિલ બી છે. તો હવે મળીએ અમે લગ્નમાં જઈને. એટલે આ ટ્રેન જઈ રહી છે. આ પેલી ઉદયપુર વાળી તે જ ને? તિયા અને આ સોમાતળાવ બ્રિજ છે. હમણાં ટ્રેન ગઈ. તો હવે મળીએ લગ્નમાં જઈને. અત્યારે અમે પહોંચી ગયા છે લગ્નના ગેટે અને આ ભાઈ હવે અહીં ઊભો છે. હવે અંદર જઈશું. અંદર માહોલ કેવો છે તમને બધાને બતાવીએ. શું કેવું? તો અત્યારે અમે લગ્નમાં ગયા હતા અને આ એક ભાઈ ડાન્સ કર્યો આવ્યો અને આ આવ્યો ને મેં અમે 2 જણા બસ ઊભાથી જોયા કર્યું. અને આ ભાઈઓને બધાને ફોટા પડાવતા અહીંયા તો ફોટા પાડી લે છે. ફોટા પડાવી દે છે. હવે જઈએ છીએ ઘરે. તો તમને વ્લોગ ગમ્યો હોય તમે લાઈક કરી દેજો ને શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે બી કંઈ કહી દો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો. અને આ ભાઈ હિન્દી વાળો છે ને અમારે ગુજરાતી દેશી માણસ છે. હે હમ હિન્દી બોલતી હે. તો બસ તો ભણ્યા રહેજો અને મળીએ છીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.